બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસમાં પડેલા ભારે વરસાદને લઈને અનેક નદી નાળાઓ છલકાયા તો બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ચોમાસુ પાકમાં નુકસાનની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વડગામ અને દાંતા વિસ્તારના ખેડૂતોના ખેતરમાં મગફળી મકાઈ જેવા પાકોના વાવેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે શું છે આ સમગ્ર સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને અનેક જગ્યાએ નુકસાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે। 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈ ક્યાંક ખેડૂતોના પાકોને જીવતદાન મળ્યું છે તો ક્યાંક ખેડૂતોએ વાવેતર કરેલ પાકના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠાના વડગામ તેમજ દાંતા વિસ્તારના ગામડાઓમાં ભારે વરસાદને લઈને ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખેડૂતોએ મકાઈ, મગફળી, દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું। ત્યારે આ વાવેતર કરેલા પાકોના ખેતરોમાં પણ 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તમામ પાકો પાણીમાં ગરકાવ થયા છે અને જેના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। વરસાદ 2 દિવસથી ચાલુ છે। વરસાદ 2 દિવસથી રાત દિવસ ચાલુ છે ને વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એટલે પાક બધો નિષ્ફળ ખેડૂતોને ગયો છે। મકાઈ અને મગફળીમાં ખાસ આ બાજુ મકાઈ અને મગફળીનું વાવેતર વધારે હોય છે, એમાં નીચાણવાળા ખેતરોમાં બધા પાણી ભરાઈ ગયા એટલે પાક બધો ધોવાઈ ગયો છે અને એ પાણી ભરાયેલા તો ફેલ દેવાનું પડી ગયું એટલે ખેડૂતને નુકસાન છે। તો સરકાર કોઈક રાહત આલે તો બીજું શું માગણી, બીજું તો કોણ આલવાનું છે? સરકાર તો ખેડૂતો વિશે થોડું વિચારે અને જે રાહત થાય એ કરે તો એનું ખર્ચો પાણી નીકળે। નુકસાન તો સાહેબ 2 થી 3 ફૂટ પાણી છે ખેતરમાં। મગફળી, મકાઈ, ઘાસચારો બધું નુકસાનમાં જ છે। 2 થી 3 ફૂટ પાણી હોવાથી સતત જ વરસાદ પડવાથી નુકસાન જ છે સાહેબ। અને ઉનાળામાં પણ બાજરી ફેલ ગઈ હતી અમારે ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા એટલે નુકસાન તો ઘણું। ઉનાળામાં પણ બિલકુલ કશું બાજરીએ લીધી નથી કે હવે ચોમાસામાં પણ નુકસાન જ છે। ખર્ચો માથે પડે સાહેબ, બિલકુલ 1 રૂપિયો હજી ભાડ્યું નહીં। ઉનાળામાં નથી ભાડ્યું કે આ ચોમાસામાં ભાડીશું નહીં। શું માંગ છે અમારી તો માંગ સરકાર પાસે એટલી જ છે કે અમને ખેડૂતોને સહાય કંઈક ને કંઈક આપો, જે આપો એ તો અમારા ઘર ગુજરી। બનાસકાંઠામાં છેલ્લી 2 સિઝનથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। એક તરફ ઉનાળામાં પણ ખેડૂતોએ વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું અને ત્યારે પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકો નષ્ટ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું તો બીજી તરફ હવે ખેડૂતોએ નવી આશાએ ચોમાસું વાવેતર કર્યું હતું। ખેડૂતોએ ચોમાસુ સિઝનમાં મગફળી, મકાઈ, જુવાર, દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું। જોકે સિઝનની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો અને તેથી ખેડૂતોને ફાયદો પણ થયો હતો। જોકે છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને જિલ્લાના વડગામ તેમજ દાંતા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકો નષ્ટ થાય તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। ત્યારે નુકસાનને લઈને સરકાર દ્વારા સર્વે કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ શરૂ થયો છે અને વરસાદને લઈ અને ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાનની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે વડગામ અને દાંતા વિસ્તારના જે ખેતરો છે તે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે। એટલે કે ખેડૂતોએ જે મોંઘા બિયારણ લાવી અને વાવેતર કર્યું હતું મગફળી, જુવાર તેમજ મકાઈનું, તે ખેતરોમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। એટલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે આ ખેતરો જે છે તે ખેતરોમાં 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા સદંતરે આ પાક જે છે તે નિષ્ફળ જશે અને પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। કારણ કે બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ ચાલુ છે અને વરસાદને લઈ અને મોટા ભાગના જે ખેડૂતોએ જે ખેતી કરી હતી અને તે જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખેતરોમાં પાણી ભરાતા મગફળી, એરંડા, જુવાર, મકાઈ જેવા જે પાકો છે તે પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। એટલે કે હવે ખેડૂતોને પડતા ઉપર પાટો જેવો ઘાટ પણ ઘડાયો છે અને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।